મારું નામ વોરા યાસીનભાઈ અનવરભાઈ, હું વડોદનો રહેવાસી છું। મેં વાસદ પોલીસ સ્ટેશનમાં 4.5 મહિના પહેલાં એફઆઈઆર ફળાઈ હતી, ફરિયાદ આપેલી છે। તો મારી સગીર વયની દીકરીને અમારા જ ગામનો એક આધેડ ઉંમરનો છોકરો તારીખ 16/4/2024ના રોજ ભગાડીને લઈ ગયેલ છે અને એના સંદર્ભે મેં એફઆઈઆર કરેલી છે। આજે 4.5 મહિના 5 મહિનાનો સમય થવા આવ્યો, તે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। હું 4 મહિનાથી પોલીસ સ્ટેશનના દરરોજ ધક્કા ખાઈને થાકી ગયો છું। પોલીસ મને સરખો જવાબ નથી આપતી અને સામાવાળા જેની સામે મેં ફરિયાદ કરી છે એ લોકો મારા ઘરે આવીને મારા પર હુમલા કરે છે અને મને ફરિયાદ પાછી લેવા માટે ફોર્સ કરે છે કે તું ફરિયાદ પાછી લઈ લે, નહીં તો તને ગામમાં રહેવા નહીં દઈએ। આવી ધાકધમકીઓ આવે છે। એના વિરુદ્ધમાં મેં અરજી આપેલી છે। આજે 15 થી 20 દિવસ થયા તો પણ મારી અરજી સામે કોઈ જાતની કાર્યવાહી પોલીસે કરી નથી અને મને ધક્કા ખવડાવે છે। આજે હું પોલીસ સ્ટેશને ગયો તો મને સાહેબ એમ કહ્યું કે તારે હાઈકોર્ટમાં જવું હોય તો જા, સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો જા, તારે જે કરવું હોય કરી લે, અમારું કોઈ કશું ઉખાડી નહીં લેવાનું। પીએસઆઈ સાહેબ આવો મને જવાબ આપે છે। પીએસઆઈનું નામ છે સેલાણા સાહેબ, મને ઉદ્ધત જવાબ આપે છે અને ગમે તેમ મારી જોડે વર્તન કરે છે। અને મારે સરકારશ્રીને, ગૃહમંત્રીને મારી નમ્ર વિનંતી કે મને સરખો ન્યાય અપાવો અને મારી દીકરી ગમે ત્યાં હોય ત્યાંથી મને સાજી સમય પાછી અપાવો। મારી ગૃહમંત્રી સાહેબને